શું તમને ક્યારે એવું લાગે છે કે જીવન આપણને એક જ પાઠ વારંવાર શીખવે છે? દુઃખ બધાના ભાગે આવે છે, પણ બદલાય થોડા જ છે. કેમ? એક માણસ હતો, એનું જીવન ઠીકઠાક ચાલતું હતું એમ એને લાગતું હતું. એક દિવસ એના જીવનમાં દુઃખ આવ્યું. કોઈ નોટિસ નહીં, કોઈ કારણ નહીં. દુઃખ ભારે હતું. એ રડ્યો, એણે ફરિયાદ કરી. એણે કહ્યું, એવું મારી સાથે જ કેમ થાય છે? એ થોડો સમય ગયો, થોડું દુઃખ ધીરું થયું. એ માણસ ફરી પોતે જેવો હતો તેવો જ માણસ બની ગયો. બીજો એક માણસ હતો, દુઃખ એના જીવનમાં પણ આવ્યું. એ પણ તૂટ્યો. તૂટતા એ અટક્યો અને એ બોલ્યો નહીં કે મારી સાથે કેમ એવું થાય છે. એણે પૂછ્યું કે આ મને શું શીખવવા માટે આવ્યું છે. ત્યારે સમજાયું, દુઃખ બધાને મળે છે, પણ પાઠ ફક્ત એને મળે છે જે દુઃખને શત્રુ નહીં, શિક્ષક બનાવે છે. કેટલાક લોકો દુઃખમાં રહી જાય છે અને કેટલાક લોકો દુઃખમાંથી નવી દિશા લઈ બહાર આવે છે. યાદ રાખજો, દુઃખ કોઈને મહાન નથી બનાવતું, પણ દુઃખમાંથી લીધેલો પાઠ માણસને બીજો માણસ બનાવી દે છે. જે શીખી જાય એ ફરી એ ભૂલ નથી કરતો. અને દુઃખ આવવાનું ક્યારેય બંધ નથી થવાનું, પણ તમારે જ નક્કી કરવાનું છે કે દુઃખમાં અટકી જશો કે દુઃખમાં આગળ વધી જશો.